મિત્રો, ગણપતિનો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે મેં તમને વાત કરી હતી કે તમારા માટે સુંદર મજાની ગણપતિ દાદાની હું 10 વાર્તા લઈને આવી રહ્યો છું। ત્યારે આજની મારી 5મી વાર્તા છે કે મીઠાઈના પ્રેમી એવા ગણપતિ દાદા। મીઠાઈના પ્રેમી એવા ગણપતિ દાદા। આવી સુંદર મજાની મારી વાર્તા સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। મિત્રો, ગણપતિ દાદા છે ને એને મીઠાઈ એટલી બધી પસંદ હતી, એમાંય જો મોદક મળી જાય ને તો રાજી થઈ જાય, એટલી બધી મીઠાઈ પસંદ હતી। એકવાર દેવતાએ ભેગા થઈ અને ગણપતિ દાદાને ભોજન કરવાનું આમંત્રણ આપ્યું અને ગણપતિ દાદા માટે 56 જાતના ભોજન બનાવ્યા અને ઘણી ખરી મીઠાઈઓ બનાવી અને આ બધું જોઈ ગણપતિ દાદા તો રાજી થઈ ગયા અને જમવા માટે બેસી જાય છે ગણપતિ દાદા અને ભર પેટ જમે છે, ફૂલે ફૂલ પણ જમી લે છે ને પછી કહે છે હવે તો મારાથી એક બટકું પણ નહીં હાલે। ઘણી વખતે ઘણા દેવતાએ તાણ કરે પણ ગણપતિ દાદા કહે હવે તો મારાથી એક બટકું પણ નહીં ચાલે। આમ કહે અને એક દેવતા ત્યાંથી ગરમા ગરમ એક મોટી દબી થાળીમાં મોદક લઈને આવે છે। મોટી દળી થાળીમાં એક મોદક લઈને આવે છે, આખી બધી થાળી ભરીને। અને ગણપતિ દાદા એ થાળીને જોવે ને આ તો ગણપતિ દાદાનું મન લલચાઈ જાય છે, મનમાં લડ્ડુ ફૂટવા મળે છે। તો ગણપતિ દાદા એ જોયે ને મોદકને તો 1 મોદક, 2 મોદક, 3 મોદક, 4 મોદક એમ કરતા કરતા આખી થાળી મોદકની ખાઈ ગયા ને દેવતા તો જોતા જ રહી ગયા। દેવતાની આંખો ચોંકી ગઈ, દાદા આ બધું શું છે? તમે તો કહેતા હતા ને કે મારું પેટ ભરાઈ ગયું છે, તો આટલા બધા મોદક ગયા ક્યાં? ત્યારે ગણપતિ દાદા હસીને બોલ્યા કે ભૂખને ખાવું હોય તો ખાય, ન ખાવું તો કંઈ વાંધો નહીં, પણ મોદક તો મારા પ્રિય છે, હું એને ખાવાનો જ છું। એટલી બધી મીઠાઈ ગણપતિ દાદાને પ્રિય હતી, એટલા માટે ગણપતિ દાદા મીઠાઈના પ્રેમી કહેવાતા હતા। મિત્રો, આ વાત ઉપરથી આપને એવી શીખ મળે છે કે તમે કોઈ પણ ભગવાનને ગમે એવડી મોટી વસ્તુ આપો તો ભગવાન ખુશ નથી થયા, પણ ભગવાનને નાની એમથી મોદક જેવી પણ તમે મીઠાઈ આપી જશો ને તોય પણ ભગવાન તમારા ઉપર ખુશ થાય છે। તમે કોઈ પણ કાર્ય નાનું જમતું ભલે કરો, કોઈ પણ કાર્ય ભલે નાનું જમતું તમે ભલે કરો, પણ તમે દિલથી, તમે પ્રેમથી એ કાર્યને કરો ને તો તમારું કાર્ય સફળ થવાનું છે ને ભગવાન પણ તમારા કાર્યમાં ખુશ થઈ જવાનું છે। બોલો મિત્રો, રાધે રાધે।